નમસ્કાર મિત્રો, જય માં લક્ષ્મી, હર હર મહાદેવ। આપણે આમ તો ઘણી પ્રકારના અલગ અલગ દેવી દેવતાઓના વ્રત કરીએ છીએ। આમાંથી એક વ્રત છે કાલાષ્ટમી વ્રત। આ વ્રત કરવાથી બીમારીઓથી છુટકારો મળે છે। આ દિવસે ભૈરવ પૂજા અને શ્વાનને પૂજન કરાવવાની પરંપરા છે। ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે દરેક મહિનાની વદ પક્ષની તિથિએ માસિક કાલાષ્ટમી ઉજવવામાં આવે છે। આ વખતે કાલાષ્ટમી મંગળવાર 7 જુલાઈના રોજ છે। આ દિવસે શિવજીના રુદ્ર સ્વરૂપ ભગવાન કાલભૈરવની પૂજા કરવામાં આવે છે। તેમને કાશીમાં કોતવાલ પણ કહેવામાં આવે છે। આ વ્રત અને શ્વાનને પૂજન કરાવવાની વાત વિશે આપણે આજે વિડીયોમાં જાણીશું, પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો। તમારા પવિત્ર હાથ અને સાચા મનથી કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખી દો। મિત્રો, કાળભૈરવના 8 સ્વરૂપ માનવામાં આવે છે। તેમાંથી બટુક ભૈરવની પૂજા કરવાથી ગૃહસ્થ અને અન્ય ભૈરવની પૂજા મનોકામના પૂર્ણ કરનારી હોય છે। બટુક ભૈરવ સ્વરૂપને સૌમ્ય માનવામાં આવે છે। કાલભૈરવના ભક્ત વર્ષની બધી જ કાલાષ્ટમીના દિવસે તેમની પૂજા અને તેમના માટે ઉપવાસ કરે છે। નારદ પુરાણ પ્રમાણે કાળભૈરવની પૂજાનો દિવસ। નારદ પુરાણ પ્રમાણે કાલાષ્ટમીના દિવસે કાળભૈરવ અને માતા દુર્ગાની પૂજા કરવી જોઈએ। 7 જુલાઈની રાતે દેવી કાળીની ઉપાસના કરનાર લોકોએ અડધી રાત પછી માતાની તે જ પ્રકારે પૂજા કરવી જોઈએ, જે પ્રકારે દુર્ગા પૂજામાં સાતમ તિથિએ દેવી કાળરાત્રિની પૂજાનું વિધાન છે। આ દિવસે શક્તિ પ્રમાણે રાતે માતા પાર્વતી અને ભગવાન શિવની કથા સાંભળીને જાગરણ કરવું જોઈએ। આ દિવસે વ્રતીએ ફળાહાર કરવો જોઈએ। આ દિવસે કૂતરાને ભોજન કરાવવું શુભ માનવામાં આવે છે। આ વ્રતથી રોગ દૂર થાય છે। કથા પ્રમાણે એક દિવસ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે શ્રેષ્ઠ હોવાનો વિવાદ ઉત્પન્ન થયો। વિવાદના સમાધાન માટે બધા દેવતા અને મુનિ શિવજી પાસે પહોંચી ગયા। બધા દેવતાઓ અને મુનિની સલાહથી શિવજીને શ્રેષ્ઠ માનવામાં આવ્યા, પરંતુ બ્રહ્માજીએ આ સ્વીકાર્યું નહીં। બ્રહ્માજી શિવજીનું અપમાન કરવા લાગ્યા। અપમાનજનક વાતો સાંભળીને શિવજીને ગુસ્સો આવી ગયો અને કાળભૈરવનો જન્મ થયો। તે દિવસથી કાલાષ્ટમીનો પર્વ શિવજીના રુદ્ર અવતાર કાળભૈરવના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે। કાલાષ્ટમી વ્રત ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે। આ દિવસે વ્રત રાખીને સંપૂર્ણ વિધિ વિધાનથી કાળભૈરવની પૂજા કરવાથી વ્યક્તિના બધા જ કષ્ટ દૂર થવા લાગે છે અને કાળ દૂર ભાગે છે। આ સિવાય વ્યક્તિ રોગથી દૂર રહે છે અને સાથે જ તેને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે। શ્વાનને ભોજન કરાવવાની પરંપરા। ભગવાન ભૈરવનું વાહન શ્વાન છે, એટલે આ દિવસે શ્વાનને પેટ ભરીને ભોજન ખવડાવવાથી વિશેષ ફળ મળે છે। આવું કરવાથી ભગવાન ભૈરવ પ્રસન્ન થાય છે અને બધી જ ઈચ્છાઓને પૂર્ણ કરે છે। માન્યતા પ્રમાણે કાળાષ્ટમી સાથે જ દરરોજ શ્વાનને ભોજન કરાવવું જોઈએ। આવું કરવાથી ખરાબ સમય દૂર થાય છે અને પરેશાનીઓ પણ દૂર થવા લાગે છે। કાલાષ્ટમી વ્રત કરવાથી ભય દૂર થાય છે। માન્યતાઓ પ્રમાણે આ દિવસે વ્રત અને પૂજા કરવાથી ભયમાંથી મુક્તિ મળે અને પરેશાનીઓ આવવા પહેલાં જ દૂર થઈ જાય છે। સાથે જ રોગોથી પણ મુક્તિ મળે છે। જે અપરાધિક પ્રવૃત્તિઓ ધરાવે છે તેમના માટે ભગવાન ભૈરવ દંડનાયક હોય છે। તેઓ પોતાના ભક્તોની રક્ષા કરે છે। તેમની પૂજા કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે। કાલાષ્ટમી વ્રત અને શ્વાનને ભોજન કરાવવાની વાત વિશે આપણે વિડીયોમાં જાણ્યું। ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। હર હર મહાદેવ। ધન્યવાદ।